સ્વાગત છે। પ્રસ્તુત વિડિયો સેશનમાં આપણે ધોરણ 12 કમ્પ્યુટર અધ્યયનના પ્રકરણ 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન વિશે માહિતી મેળવીશું। પ્રસ્તુત ચેપ્ટરનો સૈદ્ધાંતિક ગુણભાર 6 માર્ક્સનો છે, એટલે કે બોર્ડની પરીક્ષામાં 6 માર્કના MCQ આ ચેપ્ટરમાંથી પૂછાશે, જ્યારે આ સૈદ્ધાંતિક પ્રકરણ હોવાથી તેનો પ્રાયોગિક ગુણભાર 0 છે। વિદ્યાર્થી મિત્રો, કન્સેપ્ટની જો વાત કરીએ તો પ્રસ્તુત ચેપ્ટર જે છે લેટેક્સ સોફ્ટવેર વિશેની માહિતી આપે છે। એકચ્યુઅલમાં આ સોફ્ટવેર જે છે એ દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ જે છે એને પ્રિન્ટિંગને લગતી વસ્તુ માટે ઉપયોગી છે। પ્રસ્તુત ચેપ્ટરની અંદરમાં આપણે લેટેક્સનો પ્રાથમિક પરિચયથી લઈને કયા પ્રકારના કમાન્ડનો ઉપયોગ કરીને દસ્તાવેજનું પ્રકાશન કરી શકીએ તેના વિશે માહિતી મેળવીશું। પ્રસ્તુત ચેપ્ટર જે છે આમ ખૂબ જ ઇઝી છે। 6 માર્ક્સ બોર્ડ એક્ઝામની અંદરમાં મેળવવા આ ચેપ્ટરનો જો થોડુંક તમે ધ્યાન આપશો તો સરળતાથી મેળવી શકશો। બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય તેવા તમામ પ્રશ્નોનો સમાવેશ મેં પ્રસ્તુત વિડીયો સેશનમાં કર્યો છે, તો ધ્યાનથી આપણે ધ્યાન રાખજો। સ્ટોપ। તો પ્રસ્તુત પ્રકરણને ધ્યાનથી તમે સમજશો તો પૂરેપૂરા ગુણ તમે મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન। સૌથી પહેલાં લેટેક્સનો આપણે પ્રાથમિક પરિચય મેળવીએ તો લેટેક્સ એ માર્કઅપ ભાષા છે। તમને ખ્યાલ હશે જ, આ અગાઉ પણ તમે આ શબ્દ સાંભળેલો હશે માર્કઅપ। તો HTML એટલે કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, બસ એ જ પ્રકારની એક પ્રોગ્રામિંગ ભાષા છે આ। તેના સાદા લખાણ કે માર્કઅપ લખાણને કમાન્ડ કહે છે। લેટેક્સના કમાન્ડની શરૂઆત બેકસ્લેશ આ પ્રમાણેનું જે ચિહ્ન બેકસ્લેશ ચિહ્ન હોય છે અક્ષર પછી કમાન્ડથી થાય છે। કમાન્ડનું નામ મૂળાક્ષરો અથવા મૂળાક્ષર સિવાયના એક અક્ષરનું હોઈ શકે છે। લેટેક્સના કમાન્ડ જે છે એ કેસ સેન્સિટિવ છે, એટલે કે કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે। તેના માટે લેટેક્સ વિતરણ સોફ્ટવેર જરૂરી છે, જેમ કે ટેક્સ લાઈવ। ટેક્સ લાઈવ એ ટેક્સ અને લેટેક્સ સોફ્ટવેરનું મિશ્રણ છે। લેટેક્સ પેકેજની વાત કરીએ તો આધુનિક સોફ્ટવેર એ વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકરણ 2ની અંદરમાં પણ આપણે આ બાબતે ચર્ચા કરી ચૂક્યા છીએ। કમ્પોઝર જે સોફ્ટવેર જે છે એ પણ આ જ પ્રકારનું વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ એટલે કે તમે જે જોવો છો એવું જ પરિણામ મેળવો છો એ પદ્ધતિ પ્રમાણે ચાલે છે। ટેક્સને તમે લેટેક્સની અંદરમાં વિસ્તૃત કરી શકો છો। લેટેક્સ જે છે એને પણ તમે વિસ્તૃત કરી શકો છો। લેટેક્સને તમે ઇઝીલી www.c10.org વેબસાઇટ પર હોસ્ટ કરવામાં આવે છે, એટલે એના ઉપરથી તમે એને ડાઉનલોડ કરી શકો છો। ઓપન સોર્સ છે, મફતમાં તમે એને ડાઉનલોડ કરી શકો છો। C10નું પૂરું નામ ધ કોમ્પ્રિહેન્સિવ ટેક્સ આર્ચિવ નેટવર્ક છે। મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, બોર્ડમાં પૂછાવાની શક્યતા હોય છે આ પ્રશ્નની। પૂરા નામ આધારિત પ્રશ્નો બોર્ડની અંદરમાં પૂછાતા જ હોય છે। એમાં C10નું પૂરું નામ જે છે એ તમે ચોક્કસથી યાદ રાખશો, ધ કોમ્પ્રિહેન્સિવ ટેક્સ આર્ચિવ નેટવર્ક। તે ગાણિતિક સૂત્રને ખૂબ જ સરસ રીતે અને યોગ્ય રીતે ગોઠવીને દર્શાવે છે। લેટેક્સના ઉપયોગની વાત કરીએ તો લેટેક્સ દસ્તાવેજ તૈયાર કરવા માટે તમે સાયન્ટિલા ટેક્સ્ટ એડિટર કે Geditનો ઉપયોગ કરી શકો છો। કામગીરીની વાત કરીએ, કામગીરીને કમાન્ડની, તો ખાસ ધ્યાન રાખશો આ આધારિત પણ પ્રશ્નો પૂછાતા હોય છે કે દસ્તાવેજને શીર્ષક આપવું હોય તો સ્લેશ ટાઇટલનો ઉપયોગ કરવામાં આવે છે। દસ્તાવેજના લેખકનું નામ આપવું હોય તો સ્લેશ ઓથરનો, દસ્તાવેજના સર્જનની તારીખ એટલે બનાવ્યા તારીખ આપવા માટે સ્લેશ ડેટનો, દસ્તાવેજનું લોજિકલ માળખું બનાવવા માટે સ્લેશ ચેપ્ટર, સ્લેશ સેક્શન, સ્લેશ સબસેક્શન અથવા સ્લેશ પેરેગ્રાફનો ઉપયોગ કરવામાં આવે છે। હવે ખૂબ જ અગત્યનો ટોપિક છે આર્ગ્યુમેન્ટ। લેટેક્સની અંદરમાં આર્ગ્યુમેન્ટ જે છે એ કઈ રીતે આપણે આપી શકીએ છીએ તો લેટેક્સના કેટલાક કમાન્ડ જે છે એ વધારાની માહિતીને સ્વીકારે છે। એક્ઝામ્પલ તરીકે સ્લેશ ટેક્સ્ટ કલર જે છે એમાં રંગનું નામ આપવું પડે છે, બરાબર છે, આ કમાન્ડ છે। હવે આ કલર જે છે ટેક્સ્ટનો એ આપવાની જે વધારાની જે માહિતી જે આપણે આપવી પડે એને આર્ગ્યુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે। આર્ગ્યુમેન્ટ જે છે એના બે પ્રકાર છે, એક વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ અને બીજું ફરજિયાત આર્ગ્યુમેન્ટ। નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ જે છે એ મરજિયાત છે, એ આપવી જરૂરી નથી। જો તમારે વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ આપવાની થાય તો ચોરસ કૌંસની અંદરમાં અલ્પવિરામ ચિહ્નનો ઉપયોગ કરીને તેને આપવામાં આવે છે। એટલે ફરજિયાત આર્ગ્યુમેન્ટ જે છે એ કમ્પલસરી છે, તે આપવી જ પડે છે અને તેને કર્લી બ્રેકેટમાં એટલે છગડિયા કૌંસની અંદરમાં આપવામાં આવે છે। એક એક્ઝામ્પલ ઉપરથી તમને ખ્યાલ આવી જશે, સ્લેશ ડોક્યુમેન્ટ ક્લાસ ચોરસ કૌંસની અંદરમાં આ પ્રમાણે લખ્યું એટલે વૈકલ્પિક છે, 12 પોઈન્ટ, બરાબર, 12 પોઈન્ટની ફોન્ટની સાઇઝ દર્શાવે છે। અને આર્ટિકલ છે એટલે આર્ટિકલ આધારિત કમાન્ડ છે જે કર્લી બ્રેકેટમાં છે, એટલે ડોક્યુમેન્ટ ક્લાસનો એ પ્રકાર દર્શાવે છે। તો અહીંયા જે ડોક્યુમેન્ટ ક્લાસ જે છે એ કમાન્ડનું નામ દર્શાવે છે, ચોરસ કૌંસમાં જે 12 પોઈન્ટ એટલે ફોન્ટની સાઇઝ દર્શાવે છે વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ છે, જ્યારે કર્લી બ્રેકેટની અંદરમાં છગડિયા કૌંસમાં જે આર્ટિકલ બતાવે છે એ ફરજિયાત આર્ગ્યુમેન્ટ છે। લેટેક્સમાં અક્ષરોની જો વાત કરીએ તો વ્હાઇટ સ્પેસ
અક્ષરો એટલે કે સ્પેસ, ટેબ અને નવી લાઈન, બરાબર, જેમાં સ્પેસિંગ આવતી હોય, ગેપ આવતો હોય એને વ્હાઇટ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. લેટેક્સમાં બધા જ વ્હાઇટ અક્ષરોને જેમ છે તેમના તેમ જ રાખવામાં આવે છે. એકથી વધુ વ્હાઇટ અક્ષરોને એક અક્ષરમાં પરિવર્તિત કરી દેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમે 10 સ્પેસ આપી દો તો એને એક જ સ્પેસ તરીકે ગણવામાં આવે છે. નવી લીટી ઉમેરવા લાઇન બ્રેક માટે 2 વખત સ્લેશ લીટીના અંતની અંદરમાં આપવામાં આવે છે. હવે લેટેક્સની અંદરમાં અમુક અક્ષરો જે છે એ અનામત છે, રિઝર્વ કેરેક્ટર કહેવાય એને. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો, અહીંયા હેઝનું ચિહ્ન છે, ડોલરનું ચિહ્ન છે, પર્સન્ટેજ, %, અંડરસ્કોર, કર્લી બ્રેકેટ્સ, કેપ, ટિલ્ડનું ચિહ્ન છે, સ્લેશ છે. તો આ બધા અક્ષરો જે છે એ અનામત અક્ષરો છે, બરાબર છે. બોર્ડ એક્ઝામમાંથી પૂછાતા હોય છે કે નીચેનામાંથી કયું ચિહ્ન એ અનામત અક્ષરને દર્શાવે, તો આ યાદ રાખવા પડશે તમારે. હવે જો તમારે લેટેક્સની અંદરમાં આ અનામત ચિહ્નનો ઉપયોગ કરવો હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો, પણ એના માટે તમારે એના આગળના ભાગમાં આ પ્રમાણે સ્લેશ ઉમેરવું પડે છે, બરાબર. તમારે ધારો કે ડોલર ચિહ્નનો કે હેશ ચિહ્નનો ઉપયોગ કરવો હોય તો એની આગળ આ પ્રમાણે સ્લેશ ઉમેરી અને પછી તમારે હેશ ચિહ્નનો તમે કે ડોલરનો ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો દરેક ચિહ્નની આગળના ભાગમાં સ્લેશ છે, પરંતુ અહીંથી અટકી જવું પડશે તમારે, કેમ કે અહીંયા થોડુંક જુદું છે. જો દેખાય છે, કર્લી બ્રેકેટ જ્યારે તમારે કરવો હોય ત્યારે એમાં તમારે આ પ્રમાણેનો સ્લેશ, કેપ, પછી કર્લી બ્રેકેટ, ટિલ્ડનો ઉપયોગ કરવા માટે સ્લેશ, ટિલ્ડ ચિહ્ન અને ટેક્સ, આ બેકસ્લેશ તમારે આપવો હોય તો સ્લેશ, ટેક્સ, બેકસ્લેશ, બરાબર. આ પ્રમાણેનો તમારે કમાન્ડ લખવો પડે છે. તો અહીં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્યારે પણ તમારે આ પ્રમાણેનો રેસ-ટુ એટલે કેપનો ઉપયોગ કરવો હોય તો સ્લેશ કરી કેપ અને પછી છગડીયો કૌંસ આ પ્રમાણે લખવો પડશે. ટિલ્ડના ચિહ્નનો ઉપયોગ કરવો હોય તો પણ તમારે આ પ્રમાણે કરવું પડશે, સ્લેશ, ટિલ્ડનું ચિહ્ન અને પછી કર્લી બ્રેકેટ, બરાબર. તો આ પ્રમાણે થોડુંક આમાં કન્ફ્યુઝનવાળું થવાનો પ્રશ્ન રહે છે, તો ખાસ તમે આ બાબતને સમજી લેશો કે આનો કઈ રીતે તમારે ઉપયોગ કરવાનો છે રિઝર્વ કેરેક્ટરનો. હવે એન્વાયરમેન્ટ અને કોમેન્ટની વાત કરીએ, ખૂબ જ મહત્વનું છે. આમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે બોર્ડ પરીક્ષામાં કે મોટી સંખ્યામાં કમાન્ડ લાગુ પાડવા અથવા લખાણના કોઈ મોટા ભાગને બધા કમાન્ડની અસર આપવાની સુવિધાને એન્વાયરમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એન્વાયરમેન્ટની શરૂઆત જે છે એ સ્લેશ બિગિન એન્વાયરમેન્ટ નેમથી થાય છે, જ્યારે એન્વાયરમેન્ટનો અંત જે છે એ સ્લેશ એન્ડ અને એન્વાયરમેન્ટ નેમથી થાય છે. ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝનો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો અને બોર્ડની એક્ઝામમાં અગાઉ પણ પૂછાયેલો છે. આ પણ બહુ જ આઈએમપી પ્રશ્ન છે, લગભગ દર વખતે આ પ્રશ્ન પૂછાતો હોય છે. લેટેક્સમાં કોમેન્ટ જે છે એ પર્સન્ટેજ ચિહ્નથી શરૂ કરવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝમાં પણ આનો સમાવેશ છે, તો આ યાદ રાખશો. લેટેક્સ જે છે, કેમ કે કોમેન્ટ આધારિત પ્રશ્નો ઘણા બધા આમાં છે અગાઉના પ્રકરણમાં, અને નેક્સ્ટ ચેપ્ટર જે આપણે ભણવાનું છે એમાં પણ કોમેન્ટ આધારિત બાબતો છે, દરેકમાં ચિહ્ન બદલાતું રહે છે. તો લેટેક્સમાં જ્યારે પૂછાય કોમેન્ટ કયા પ્રકારે લખવામાં આવે છે તો એના માટે તમારે પર્સન્ટેજના ચિહ્નને દર્શાવવાનું રહેશે. પર્સન્ટેજ પછી લીટીના અંત સુધીનું તમામ લખાણ જે છે કોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કોમેન્ટ જે છે એ કોડને વાંચવા માટે, સમજવા માટે તેમજ સુધારા વધારા કરવા માટે ઉપયોગી બને છે, અને કમ્પાઇલેશન વખતે કોમેન્ટને અવગણવામાં આવે છે, એટલે એનો કોઈ યુઝ એમાં થતો નથી. લેટેક્સ દસ્તાવેજના માળખા વિશે વાત કરીએ તો એના દસ્તાવેજને 2 પ્રકારમાં એટલે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક તો પ્રસ્તાવના, શરૂઆતના ભાગમાં જે લખવામાં આવે છે એ, અને બીજું વિષય વસ્તુ. પ્રસ્તાવના જે છે એમાં મેટા ડેટા હોય છે અને મેટા ડેટા એ દસ્તાવેજ વિશેની માહિતીને દર્શાવે છે, જ્યારે વિષય વસ્તુ જે છે એ હંમેશા એન્વાયરમેન્ટ ભાગમાં હોય છે. એન્વાયરમેન્ટ મેં તમને અગાઉ પણ કીધું એ પ્રમાણે સ્લેશ બિગિન ડોક્યુમેન્ટ અને સ્લેશ એન્ડ ડોક્યુમેન્ટની વચ્ચે લખવામાં આવે છે. વિષય વસ્તુને આ 2 કમાન્ડની વચ્ચે લખવામાં આવતી હોય છે. સામાન્ય દસ્તાવેજ ક્લાસની જો વાત કરીએ તો એના જુદા જુદા ક્લાસ અને એના ઉપયોગ છે. ટેક્સ્ટબુકમાં આ એક ટેબલ સ્વરૂપે, આ ચેપ્ટરમાં ઘણા બધા ટેબલ સ્વરૂપની માહિતી છે અને એમાંથી પ્રશ્નો ખાસ પૂછાતા હોય જ છે. તો આપ ધ્યાન આપશો કે સ્વતંત્ર લેખ લખવો હોય એના માટે આર્ટિકલ દસ્તાવેજ ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. આખું પુસ્તક લખવું હોય તો બુક દસ્તાવેજ ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રદર્શન માટેની સ્લાઇડ બનાવી હોય તો સ્લાઇડ્સ દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવે છે. પત્ર લખવા માટે લેટર, બીમર પેકેજ માટે ઓફિસ સ્યુટ જેવું પ્રદર્શન બનાવવું હોય તો બીમર પેકેજનો ઉપયોગ કરવામાં આવે છે. દસ્તાવેજ ક્લાસના સામાન્ય વિકલ્પોની જો વાત કરીએ તો ફોન્ટનું કદ, એટલે કે જ્યારે પણ તમે લેટેક્સની અંદરમાં દસ્તાવેજ બનાવો છો ત્યારે ફોન્ટનું કદ જે છે 10 એ બાય ડિફોલ્ટ હોય છે, એટલે પૂર્વ નિર્ધારિત રીતે ફોન્ટની સાઇઝ એ ઓટોમેટિકલી 10 લઈ લે છે, અને 11 અને 12 પોઈન્ટ પણ તમે લઈ શકો છો. આનો તમારે ઉપયોગ કરવો હોય તો આ પ્રમાણે તમે કરી શકો 10 પોઈન્ટ, 11 પોઈન્ટ કે પછી 12 પોઈન્ટ.
પાનાનું કદ જે છે A4 સાઇઝ એટલે કે પેજનું જે એની સાઇઝ હોય છે એ મુખ્યત્વે આ 4 સાઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે આના સિવાય પણ ઘણી બધી પેપરની સાઇઝ હોય છે, પણ અહીંયા જે મુખ્ય સાઇઝ જે છે દર્શાવવામાં આવી છે A4 સાઇઝનું પેપર, લેટર અને લીગલ. આ ત્રણમાંથી કોઈ પણ પેપરની સાઇઝ તમારે નક્કી કરવી હોય તો A4 પેપર, લેટર પેપર કે લીગલ પેપર વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. સમીકરણ અને રચનાઓ ડાબી બાજુ દર્શાવી હોય તો આ પ્રમાણે FLEQN બરાબર એનો ઉપયોગ કરવાનો ઇક્વેશનનો અહીંયા ઉપયોગ છે. અને દસ્તાવેજને જો તમારે આડા સ્વરૂપે દર્શાવવું હોય બરાબર તો લેન્ડસ્કેપનો, તમને ખ્યાલ છે ઊભું દર્શાવવું હોય તો પોર્ટ્રેટ કમાન્ડ છે. તમે જો માઇક્રોસોફ્ટ વર્ડનો કે એનો ઉપયોગ કર્યો છે તો આપને ચોક્કસથી ખ્યાલ હશે કે કોઈ પણ પેજ હોય એને ઊભા સ્વરૂપે અને આડા સ્વરૂપે તમે દર્શાવી શકો છો કે છાપી શકો છો. આડા સ્વરૂપ માટે લેન્ડસ્કેપ છે, જ્યારે ઊભા સ્વરૂપ માટે પોર્ટ્રેટ છે. લેટેક્સ પેકેજની જો આપણે વાત કરીએ તો જે પણ પેકેજનો ઉપયોગ કરવામાં આવે છે આ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. કયા કયા પેકેજ માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે એના વિશેની માહિતી છે આમાં. ગણિત માટેના વિસ્તરણ જે છે એના માટે કે જે અમેરિકન ગણિત સોસાયટી AMS દ્વારા તૈયાર કરવામાં આવેલો પેકેજ છે અમેરિકન મેથેમેટિક્સ દ્વારા. તો AMS મેથ એના પેકેજનું નામ છે. લખાણના કલર ઉમેરવું હોય તો એના માટે કલર પેકેજ છે. એક કરતાં વધુ સ્તરની યાદી એટલે કે લિસ્ટ તમારે બનાવવું હોય તો ઇઝી લિસ્ટ પેકેજ છે. પાનાની રચના, કદ, ઓરિએન્ટેશન અને માર્જિન આધારિત જો તમારે ઉપયોગ કરવો હોય તો જીઓમેટ્રી નામનું પેકેજ છે. દસ્તાવેજમાં પ્રોગ્રામિંગ કોડ ઉમેરવા માટે લિસ્ટિંગ્સ નામનું પેકેજ છે. અને લીટીની વચ્ચેની જગ્યા એટલે કે સ્પેસિંગ, ગેપિંગ તમારે નક્કી કરવો હોય તેના માટે સેટ સ્પેસ નામનો પેકેજ ઉપલબ્ધ છે. પુસ્તકનો દસ્તાવેજ એન્વાયરમેન્ટની જો વાત કરીએ તો કોઈ પણ પુસ્તક દસ્તાવેજ જ્યારે લેટેક્સમાં બનાવવામાં આવે છે ત્યારે એ એન્વાયરમેન્ટને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક તો આગળની વિગત એટલે જે ફ્રન્ટ મેટર બરાબર એના માટેનો કમાન્ડ જ છે /ફ્રન્ટ મેટર. મુખ્ય વિગત એટલે કે જે વચ્ચેનો જે પોર્શન હોય છે જેમાં મુખ્ય માહિતીને એડ કરવામાં આવતી હોય છે એના માટે /મેઇન મેટર. અને પાછળની જે વિગતો હોય છે એના માટે /બેક મેટર. આ 3 કમાન્ડનો ઉપયોગ કરી અને પુસ્તક દસ્તાવેજ એન્વાયરમેન્ટ તૈયાર કરવામાં આવતો હોય છે. હવે આ એક ટોપિક પણ અગત્યનો છે કે પુસ્તકનું સ્તરીકરણ માળખું એટલે કે સ્ટ્રક્ચર કઈ રીતે ડિફાઇન કરવામાં આવે છે. તો આપને ખ્યાલ હશે કે પુસ્તકનું વિભાગોમાં એટલે જુદા જુદા એને આખું માળખું દર્શાવે છે. કોઈ પણ ટેક્સ્ટ બુક કે બુક હોય એને કઈ રીતે વિભાજિત કરવામાં આવે છે. અહીંયા જો તમને ખ્યાલ આવશે કે વિભાગોને પ્રકરણમાં, પ્રકરણને મુદ્દાઓમાં, મુદ્દાઓને પેટા મુદ્દાઓમાં, પેટા મુદ્દાને પેટા મુદ્દાઓમાં અને એનું ફકરાઓમાં બરાબર છે. અને ફકરાઓનું પાછું પેટા ફકરાઓની અંદરમાં. તો આ રીતે આખું એક સ્ટ્રક્ચર છે. કોઈ પણ તમે બુક બનાવો જ્યારે લેટેક્સમાં તો આ એક જુદા જુદા વિભાગોમાં કઈ રીતે વહેંચવામાં આવે છે તેના વિશેની માહિતી છે. અને તેને અનુરૂપ તમારે ચોક્કસ કમાન્ડનો ઉપયોગ કરવો પડે છે. એક્ઝામ્પલ તરીકે વિભાગમાં તમારે કરવું હોય જો પુસ્તકનું વિભાગમાં વિભાજન બરાબર છે, માળખું તૈયાર કરવું તેના માટે /પાર્ટ કમાન્ડ છે. પ્રકરણમાં તૈયાર કરવા માટે /ચેપ્ટર, મુદ્દા માટે /સેક્શન, પેટા મુદ્દા માટે /સબસેક્શન, પેટા મુદ્દા માટે /સબસેક્શન, ફકરાઓ માટે પેરેગ્રાફ, પેટા ફકરા માટે સબપેરેગ્રાફ બરાબર. તો આમ ઇઝી છે. જો તમે એક વખત ધ્યાનથી આને સમજશો તો આનો જવાબ આપવો કોઈ મુશ્કેલ નથી. તમે સરળતાથી આ પ્રશ્નનો જવાબ આપી શકશો બોર્ડ એક્ઝામમાં. હવે લેટેક્સની અંદરમાં પુસ્તકની રચના કરવા માટે હવે આપણે જે લેટેક્સનો ઉપયોગ કરવાનો છે એ સાયન્ટિલા ટેક્સ્ટ એડિટરમાં કરવાનો છે. તો એમાં કયા કયા કમાન્ડ કે કઈ રીતે કરવાનો થાય તમારે અને એના આધારિત જે બોર્ડ એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા હોય છે અને મોસ્ટ આઈએમપી છે આમાંથી એકાદ પ્રશ્ન તમને બોર્ડ એક્ઝામમાં સામાન્ય રીતે જોવા મળતો હોય છે. અને એ આ પ્રમાણે છે કે લેટેક્સ આધારિત નવી ફાઇલ બનાવવા માટે સાયન્ટિલામાં ફાઇલ મેનુમાં જઈને ન્યૂ વિકલ્પનો પસંદ કરવામાં આવે છે. ફાઇલનો સંગ્રહ કરવા માટે ફાઇલ મેનુમાં જઈને સેવ. હવે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝમાં પણ આનો સમાવેશ છે કે લેટેક્સ ફાઇલનું એક્સટેન્શન .tex આપવામાં આવે છે. લેટેક્સ ફાઇલને કમ્પાઇલ કરવી હોય તો ટૂલ્સ મેનુમાં જઈને બિલ્ડ, આપણે ઓલરેડી જાવા પ્રોગ્રામિંગમાં શીખી જ ગયા છીએ અને આ પ્રકરણમાં આ વસ્તુ રિપીટ થાય છે. તો ખાસ ધ્યાન આપશો કે જ્યારે પણ ફાઇલને કમ્પાઇલ કરવી હોય ત્યારે ટૂલ્સ મેનુમાં જઈને બિલ્ડ અને એની શોર્ટકટ કી જે છે એ F7 છે. જો સફળતાથી કમ્પાઇલેશન થશે તો એક્ઝિટ કોડ 0 દર્શાવવામાં આવશે એટલે કે કોઈ પણ એરર નહીં હોય તો. જો કોઈ એરર હશે તો એક્ઝિટ કોડ 1 દર્શાવવામાં આવશે એટલે જે પણ ભૂલ હોય એ સુધારવી પડશે તમારે. અને જ્યારે એક્ઝિટ કોડ 0 આવે અને સફળતાથી તમારે કમ્પાઇલેશન થઈ જાય તો ડોક્યુમેન્ટ વ્યુઅરમાં ફાઇલને જોવી હોય તો ટૂલ્સ મેનુમાં જઈને ગો વિકલ્પ પસંદ કરો અથવા પછી F5
શોર્ટકટ કીનો ઉપયોગ કરશો એટલે તમને પરિણામ દર્શાવવામાં આવશે. લેટેક્સમાં ફોન્ટ, યસ, આ પણ એક બહુ અગત્યનો ટોપિક છે. આમાંથી પણ એકાદ પ્રશ્ન તમને બોર્ડ એક્ઝામમાં જોવા મળશે કે ફોન્ટ જે છે એના કેટલા પ્રકાર છે, એના કયા કમાન્ડથી તમે એને ફેરવી શકો છો, એના વિશેની વાત છે. તો લેટેક્સમાં ફોન્ટ જે છે એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. અહીંયા એક ટેબલ સ્વરૂપે મેં માહિતી દર્શાવી છે. ટેક્સ્ટ બુકની અંદરમાં પેરેગ્રાફ સ્વરૂપે છે, જેને સમજવી થોડી મુશ્કેલ છે, પણ આ ટેબલ સ્વરૂપની માહિતી તમને ખૂબ જ સરળતાથી તમે સમજી શકશો અને આના આધારિત જે કંઈ પણ પ્રશ્ન પૂછાશે એનો જવાબ પણ તમે ખૂબ જ સરળતાથી આપી શકશો. તો ફોન્ટનું નામ જે છે અહીંયા 3 પ્રકાર છે. એક રોમન પ્રકારના ફોન્ટ છે જેને સેરિફ ફોન્ટ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે સેન્સ સેરિફ અને ત્રીજો પ્રકાર છે મોનોસ્પેસ. આ બંને ફોન્ટનો તો જનરલી તમે ઉપયોગ કર્યો જ હશે. જો તમે કમ્પ્યુટરથી કે ટેકનોસેવી છો અને કમ્પ્યુટરનો જો ઉપયોગ કરો છો રેગ્યુલરલી, તો આ બંને ફોન્ટ તમે વાપર્યા જ હશે. રોમન ફોન્ટ એટલે સરળ, જેમ ટાઈમ્સ ન્યૂ રોમન. તમને ખ્યાલ હશે કે માઇક્રોસોફ્ટ વર્ડ કે કોઈ પણ વર્ડપેડ, નોટપેડનો ઉપયોગ તમે કરતા હો તો રોમન ફોન્ટ એટલે કે ટાઈમ્સ ન્યૂ રોમન પ્રકારના જે ફોન્ટ આવે છે એ રોમન ફોન્ટ છે, જેની અંદરમાં મૂળભૂત જે ફોન્ટ હોય એ જ છે. રેખાના અંતમાં એક ટૂંકી આડી લીટી તમને જોવા મળે છે. તમે ખાસ ધ્યાન આપશો ને તો એની અંદરમાં એ પ્રકારના જે ફોન્ટ હશે ને એમાં નીચેના ભાગમાં આડી લીટી તમને જોવા મળશે. હવે આ જે સ્ક્રીન જે છે એમાં જો તમને એક્ઝામ્પલ આપી દઉં કે અહીંયા જે મેં આ ફોન્ટ લીધેલા છે એમાં જો અહીંયા પીની નીચેના ભાગમાં અહીંયા એક લીટી જોવા મળે છે, યુની નીચેના ભાગમાં આપણને કર્વ જોવા મળે છે, બરાબર છે, ડબલ્યુની ઉપરના ભાગમાં લીટી છે. તો આ જે ફોન્ટ તમે જે જોઈ રહ્યા છો એ રોમન પ્રકારના છે. રોમન પ્રકારના ફોન્ટની અંદરમાં જ્યારે ફોન્ટનો જે એન્ડ થાય, જો અહીંયા સીની પણ બાજુમાં એક પ્રકારની ઊભી લીટી જોવા મળે છે, તો આ જે ફોન્ટ છે એ રોમન ફોન્ટ છે. જ્યારે તમે જે આ વેબસાઇટનું નામ છે www.tejasthakkar.com, આ જે ફોન્ટ જે છે એ સેન્સ સેરિફ છે. આમાં કોઈ જગ્યાએ તમે નોર્મલ ફોન્ટ છે, એમાં રેખાના અંતમાં ટૂંકી લીટી હોતી નથી. તમે અહીંયા જોઈ શકો છો આ જે ફોન્ટ લીધેલા છે એ પણ નોર્મલ ફોન્ટ છે, સેન્સ સેરિફ ફોન્ટ છે. કેલિબ્રી ફોન્ટ કદાચ તમને ખ્યાલ હોય, કમ્પ્યુટરમાં તમે જોઈ શકો છો કે કેલિબ્રી ફોન્ટ જે છે એ સેન્સ સેરિફ પ્રકારના ફોન્ટ છે. અને મોનોસ્પેસ ફોન્ટ જે છે એ કમ્પ્યુટરનો કોડ લખવા માટે વપરાય છે. આ ખાસ પ્રકારના ફોન્ટ હોય છે કે જે બિલકુલ પાતળા ફોન્ટ હોય છે અને મોનોસ્પેસ કરીને બી તમે ફાઇન્ડ કરશો ગૂગલની અંદરમાં તો તમને એના ફોન્ટ બતાવશે. જનરલી એનો ઉપયોગ જે છે યસ, તમે જાવા પ્રોગ્રામ જ્યારે લખો છો ને ત્યારે સાયન્ટિલા ટેક્સ્ટ એડિટરમાં જે ફોન્ટનો ઉપયોગ કરવામાં આવે છે ને જે પાતળા ફોન્ટ, એ મોનોસ્પેસ ફોન્ટ છે, બરાબર છે. તો આ દરેક માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે એ અગત્યનું છે. તો રોમન ફોન્ટ જ્યારે હોય એટલે કે સેરિફ ફોન્ટ, તો /text_rm ખાસ ધ્યાન રાખજો. RM અને કર્લી બ્રેકેટમાં જે ટેક્સ્ટને તમારે દર્શાવવું હોય, જે લખાણને, એ લખવામાં આવે છે. જો સેન્સ સેરિફ હશે તો /text_sf અને ટેક્સ્ટ લખવાનું રહેશે. અને મોનોસ્પેસ હશે તો TT લખવાનું છે. આમાં થોડું કન્ફ્યુઝન થશે કે આ TT કેમ છે. રોમન માટે ખ્યાલ આવી જશે કે RM છે, સેન્સ સેરિફ માટે પણ ખબર પડી જશે કે SF છે, પણ મોનોસ્પેસ માટે કેમ TT છે, તો એ ટાઈપ રિટર્ન ટેક્સ્ટ પ્રકારનો કોડ છે ને કમ્પ્યુટર માટેનો, એટલે TTનું ફૂલ ફોર્મ એ પ્રમાણે થાય છે, ટાઈપ રિટર્ન ટેક્સ્ટ. તો ખાસ યાદ રાખશો, ખૂબ જ અગત્યનો ટોપિક છે આ. ફોન્ટ આધારિત પ્રશ્ન જે પણ બોર્ડ એક્ઝામમાં પૂછાશે એ તમે આમાંથી ઇઝીલી આપી શકશો. હવે આપણે જોવાનું છે લેટેક્સમાં ગાણિતિક ચિહ્નનો ઉપયોગ. અમેરિકન મેથેમેટિકલ સોસાયટી જે છે એને મુખ્ય 3 પેકેજ તૈયાર કરેલા છે. તમે જોઈ શકો છો અહીંયા AMS મેથ એટલે મેથ્સ આધારિત સોફ્ટવેરનું પેકેજ તૈયાર કર્યું છે. AMS સિમ્બલ્સ જે છે એના આધારિત એક પેકેજ તૈયાર કર્યું છે અને એક ફોન્ટ આધારિત AMS ફોન્ટ્સ. અહીંયા AMS જે છે એનું ફૂલ ફોર્મ અહીંયા મેં આપેલું જ છે કે અમેરિકન મેથેમેટિકલ સોસાયટી, અને ત્યારબાદ એની કામગીરીને લગતા એ લોકોએ નામ આપી દીધેલા છે કે મેથ્સને લગતા, સિમ્બલ્સને લગતા અને ફોન્ટ્સને લગતા, બરાબર. તો AMS મેથ પેકેજ જે છે એ ગાણિતિક સામગ્રી માટે એન્વાયરમેન્ટ જે છે એને દર્શાવે છે. ટાઈપ સેટિંગના 2 રસ્તાઓ છે, એક તો સૂત્ર અને બીજું સમીકરણ એટલે કે ઇક્વેશન. હવે અહીંયા મેં જગ્યાના અભાવના કારણે અને અગત્યના હોય એનો જ મેં અહીંયા સમાવેશ કર્યો છે. ટેક્સ્ટબુકમાં તમે જોશો તો આ પ્રકારના ઘણા બધા સિમ્બલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, પણ બોર્ડ એક્ઝામમાં જે પૂછાયેલા હોય અને પૂછાવાની શક્યતા ધરાવતા હોય એવા જ મેં સિમ્બલ્સનો અહીંયા આગળ સમાવેશ કર્યો છે. કે સુપરસ્ક્રિપ્ટ પ્રક્રિયક તમારે જો લેવો હોય તો એના માટે આ કેરેટ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. સબસ્ક્રિપ્ટ જો તમારે દર્શાવવો હોય તો અંડરસ્કોરનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ગમૂળ માટે √x આ પ્રમાણે થાય છે. ત્યારબાદ યોગગણ, બરાબર છે. આ યોગગણ જે છે ઘણી વખત ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝમાં પણ આનો સમાવેશ છે અને બોર્ડમાં પણ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો એના માટે /cup કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. નોટ ઇક્વલ ટુ જે છે એના માટે આમ /neq એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આના સિવાયના પણ ટેક્સ્ટબુકમાં આપેલા છે, પણ અહીંયા મેં ફક્ત
જે પૂછાવાની શક્યતા ધરાવતા અને મોસ્ટ આઈએમપી જે છે એનો જ સમાવેશ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત પ્રકરણની અંદરમાં આપણે લેટેક્સ જે ચેપ્ટર જે છે એના વિશેની તલસ્પર્શી માહિતી મેળવી. બોર્ડ એક્ઝામમાં પૂછી શકાય એવા તમામ પ્રશ્નોનો આ પ્રકરણમાં મેં અહીંયા સમાવેશ કર્યો છે. ઘણા બધા ટોપિકો ઉપર આપણે ચર્ચા કરી. 6 માર્ક્સ આ ચેપ્ટરમાંથી મેળવવા ખૂબ જ સહેલા છે. જાવા પ્રોગ્રામિંગમાં થોડુંક તમારે ધ્યાન રાખવું પડે, પણ આ પ્રકરણ તમે એકથી વધુ વખત જો જોશો તો આ ચેપ્ટરનો કન્સેપ્ટ જે છે એ તમને ચોક્કસથી ખ્યાલ આવી જશે કે આ પ્રકરણની અંદરમાં શું કહેવા માંગે છે. એક એક લાઇનની અંદરમાં તમે એક એક વસ્તુ જો ધ્યાન રાખશો તો આ ચેપ્ટરમાંથી બોર્ડના પ્રશ્નો ચોક્કસથી તમને મળી રહેશે અને તમે ચોક્કસથી એના જવાબો આપી જ શકશો. નેક્સ્ટ ચેપ્ટર જે છે પ્રકરણ 13 જે ઓપન સોર્સ આધારિત ઘણા બધા 6 સોફ્ટવેર વિશે આપણે ચર્ચા કરવાની છે, એમાં આપણે મળીશું. તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ચેપ્ટરની અંદરમાં આપણે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી મને રજા આપશો. આભાર.